मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंहात् तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. પાટોત્સવ પૂરો થયો 22મો. મજા આવી અદ્ભુત રીતે. કાલે 425 આઈટમની સાથે આપણે ઘનશ્યામ મહારાજને ખૂબ લાડ લડાવ્યા. અને હવે શું આવ્યું? દ્વારકા મહોત્સવ આવ્યો ને. કોણ કોણ જવાના છો આમાંથી? ઘણું બધું ખાલી થઈ જવાનું. કમલેશભાઈ, અર્જણ બાપા ઊંઘે છે. થોડીક વારમાં જતા રહે. બે મિક્સ ચાલતું હશે. આપણે કઈ કેટલા વચનામૃત આવ્યું છે? હા, લોયાનું ચોથું, ત્રીજું પૂરું કર્યું હતું. અને સંતોનું કયું હાલે છે? અંત્યનું આપણે લોયાનું ત્રીજું 12 ભાગમાં કર્યું હતું. તમે હતા કમલેશભાઈ? જે સંતો બોટાદ ઉત્સવમાં ગયા હતા ને ત્યારે આપણે 12 ભાગની અંદર લોયાનું ત્રીજું વચનામૃત સમજ્યા હતા. બરાબર પૂરું થયું હતું ને એ દિવસે સંતો આવ્યા. ચોથું, સંવત 1877 કારતક વધી 14 ને દિવસ પહોર 1 દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં બિરાજમાન હતા. ધોળો સુરવાળ પહેર્યો હતો, ધોળી છીટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે અનંતકોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી દેખાય છે કે નથી દેખાતી? કોણે પ્રશ્ન પૂછ્યો છે? અખંડાનંદ સ્વામી કોણ હતા ખબર છે? સરસ. આ ઉત્તર વ્યાજબી જ છે ને, ખોટી વાત થોડી છે. એટલે ઉત્તરે આપ્યો કહેવાય ને સાચો એ ના આપ્યો કહેવાય. પૂર્વાશ્રમમાં કોણ હતા અખંડાનંદ સ્વામી? સત્સંગી જીવનમાં પ્રશ્ન છે એમનો. પૂર્વાશ્રમમાં હતા ત્યારનો પ્રશ્ન. શિવરામ વિપ્ર હતા. ક્યાંના? શિયાણી ગામના શિવરામ વિપ્ર હતા. બહુ મોટા વિદ્વાન હતા. હવે એમાં ઘટના એવી ઘટેલી કે પોતે બહુ મોટા વિદ્વાન હતા તો એ ભાગવતની કથા કરે પોતાના ગામમાં શિયાણીમાં. અને ગામના બધા લોકો સાંભળવા આવે. એટલે ઉપેક્ષિત જ્ઞાતિના લોકો પણ આવે સાંભળવા, કારણ કે ભાગવતની કથા હતી. એમાં
શિવરામ વિપ્ર અને સગરામ ભગત, સગરામ વાઘરી એક જ ગામના, બે શિયાળીના. સગરામ ભગત પણ સાંભળવા માટે આવે કથા. હવે સગરામ ભગત સાંભળવા માટે આવે. સગરામ ભગત ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત, તિલક ચાંદલો ભડકાદાર અને બહુ પવિત્ર જીવન, બ્રાહ્મણને શોભાવે એવું જીવન, પોતે ઉપેક્ષિત જ્ઞાતિમાં હોવા છતાંય પણ સગરામ ભગત જીવતા હતા. એમાં એક દિવસ ઘટના ઘટી. આ શિવરામ વિપ્રએ કથા કરી, પછી બધાને કે કંઈક પ્રશ્ન પૂછો, કંઈક પ્રશ્ન પૂછો. તે ભોળા ભલા લોકો ગામના એ બિચારા શું પૂછે પ્રશ્ન. હવે એ ઘડી ઘડી પ્રશ્ન પૂછો કરતા હતા ને, તે સગરામ ભગતને 2-3 વાર કીધું કે સગરામ તમે કંઈક પ્રશ્ન પૂછો. એ કે ના ના, હવે અમે નાના માણસો, અમે તમને શું પ્રશ્ન પૂછે, તમે વિદ્વત્તાના બેતાજ બાદશાહ, હવે આટલા મોટા વિદ્વાન, કેટલું બધું ભણેલા, અમે તમને શું પ્રશ્ન કરવાના. તો બહુ આગ્રહ કર્યો. આગ્રહની પાછળ એનો અહંકાર છુપાયેલો હતો. શું હતું કે હું બહુ મોટો વિદ્વાન છું ને તમે થોડુંક તમે ઉતરતા છો મારા કરતાં, એ દેખાડવા માટે બહુ આગ્રહ કરતા હતા. સગરામ ભગતે હોય ઝાટકીને પ્રશ્ન કર્યો કે ચિત્તમાં જગત રહ્યું છે કે જગતમાં ચિત્ત રહ્યું છે? શું પ્રશ્ન? શું હશે? ચિત્તમાં જગત રહ્યું હશે કે જગતમાં ચિત્ત રહ્યું હશે? અર્જણ બાપા, હે? બે રહ્યું છે એકબીજામાં, એમ? તો કેમ રહ્યું ચિત્તમાં જગત? ખરા માણસ છે. આંખ જોવે છે એ અંદર જાય છે, તો અંદરથી ઉત્પત્તિ છે વિષયની. જગત એટલે વિષય. સમજો, ગોપાળન સ્વામી વાતમાં વાત બતાવી છે, જગત એટલે પંચ વિષય અને પંચ વિષય એટલે વાસના. આ સમજવાની વસ્તુ છે. તો તમે કહો છો આંખ જોવે છે એ અંદર જાય છે, તો વિષયની ઉત્પત્તિ માહિલી કોરથી નથી. ક્યાંથી થઈ? બહારથી થઈ ને. તો ચિત્તમાં કેવી રીતે જગત રહ્યું? જગતમાં ચિત્ત રહ્યું છે. ખ્યાલ આવ્યો? તો જગતમાં જ રે ને, જગતમાં જ રે. સાંભળો, ચિત્ત જગત સુધી જાય છે ક્યારે? 18મું વચનામૃત સાક્ષી પૂરે. આજે તમે કહો છો ને આંખ એટલે શું છે? જ્ઞાન ઇન્દ્રિય છે. આંખ જોવે છે અને સપ્લાય કરે છે અંદર સુધી. પછી ચિત્તને વિચાર થાય છે કે નહીં, આનું મનોમંથન કર્યા જેવું છે, એટલે ચિત્ત ક્યાં જાય છે? જગતમાં જાય છે. ખ્યાલ આવ્યો? એટલે જગતમાં ચિત્ત રહેલું છે. ચિત્તની અંદર જગત રહેલું હોત તો કોઈ દી મુક્તિ થાય જ નહીં જીવાત્માની. એને ભાંગવું કેટલું કઠણ પડે, વિચાર કરવા જેવી વસ્તુ છે. ચિત્તને કાં તો જગતમાં ચોંટાડો અને કાં તો ભગવાનમાં ચોંટાડો. બહુ સરસ પૂજ્યપાદ ગુરુશ્રીનો જૂનો વિડીયો હમણાં થોડા દી પહેલાં વાયરલ થયો, જોયું તમે? 92ની સાલનો વિડીયો. એમાં કેટલી સરસ વાત કરી છે. આ સંદર્ભને લઈને વાત કરી છે. વાસનાને તોડવા માટે વાસના ઉત્પન્ન કરવી બહુ જરૂરી છે. જેમ ઝેરને ઝેર જ કાપે. સર્પ વળગ્યો હોય તો ઝેરનું ઇન્જેક્શન ડૉક્ટર આપે ત્યારે ઝેર ઉતરે છે. તો આ જગતરૂપી વાસના આપણને ચડી ગઈ છે, તો એ કોની વાસનાથી ઉતરે? ભગવાનની વાસના કરીએ તો શું થાય? આ જગતરૂપી વાસના ઉતરી જાય. એમ જગત છે એ ચિત્તની અંદર જતું રહે છે. તો ચિત્તને તો બે જ વસ્તુ છે, કાં તો એ જગતમાં વિષય ભોગવશે અને કાં તો ભગવાનમાં રહેશે. હવે આ પ્રશ્ન જ્યારે કર્યો, ઓલો માથું ખંજવાળવા લાગ્યો. કોણ? તમે નહીં. આ પ્રશ્ન કોણે કર્યો એ યાદ રાખો પાછો. એમ નહીં, નામ આપો. હાલો, કોનો પ્રસંગ હાલી રહ્યો છે? હા, પ્રશ્ન કોણે કર્યો? અર્જણ દાદા રડાર ઉપર છો, તમને હુવા નહીં દઉં હું. હાલો, કોણે પ્રશ્ન કર્યો છે? જો ધીરુ દાદા બોલો. સગરામ ભગતે પ્રશ્ન કર્યો. કોને કર્યો? શિવરામ વિપ્રને કર્યો. હવે ઓલા વિદ્વત્તાના બેતાજ બાદશાહ એ તો માથું ખંજવાળવા લાગ્યા, ભાઈ આ પ્રશ્ન કરનાર આ તારી પાસે આવ્યો કેવી રીતે? અને તે વખતે શિવરામ વિપ્રને સંગ્રામ વાઘરી કે હું તો ભગવાન સ્વામિનારાયણનો સામાન્ય આશ્રિત છું, મારા જેવા તો કરોડો એવા ભક્તો છે
જે મારા કરતાં પણ શ્રેષ્ઠ છે અને સામાન્યમાં સામાન્ય જીવાતમાં ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થાય તો વિદ્વતાનો બેતાજ બાદશાહ એનો ઉત્તર ન આપી શકે. તો ભગવાન સ્વામિનારાયણ પાસે જે નંદ સંતો રહેલા છે, જે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના પિયુષોને પીવે છે અને ભગવાન સ્વામિનારાયણના આ જે સાહિત્યને સમજે છે, એના જ્ઞાનને જેણે પચાવ્યું છે, એના જ્ઞાનની તો ઊંચાઈ તમે જોઈ પણ નથી. અને આ જ આ શબ્દો કોના? સગ્રામ ભગતના સાંભળ્યા શિવરામ વિપ્રના મનમાં એમ થઈ ગયું કે એક ઉપેક્ષિત જ્ઞાતિની અંદર રહેલો આ વાઘરી યુવાન મને પ્રશ્ન કરે ને હું પ્રશ્નનો ઉત્તર ના આપી શકું, તો વાસ્તવિકતા ભગવાન સ્વામિનારાયણ હશે કેવા? અને છેક ચાલતા ચાલતા ક્યાં ગયા? શિયાણી ગામથી છે ગઢપુર ગયા છે. અને મહારાજને કીધું છે કે તમારા આ ભગતે મને પ્રશ્ન કર્યો કે ચિત્તમાં જગત રહેલું છે કે જગતમાં ચિત્ત રહેલું છે, પ્રશ્નનો ઉત્તર મને આવડતો નથી, તમે કરો. તે વખતે ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત એને બતાવ્યું. શું? જો અમે 18મા વચનામૃતમાં વાત કરી છે કે વિષયની ઉત્પત્તિ માયલી કોળથી છે જ નહીં. આપણે ઘણીવાર વિચારતા હોઈએ કે આપણને મુક્ત થવા કોણ નથી દેતું, મુક્ત થવાનું નહીં, બદ્ધ થવાનું કારણ કોણ છે? મન છે. પણ જ્યારે બહુ વિચારીને જોયું તો મન તો બહુ સારું છે. મનમાં તો જે ચિંતવી આવે, મન તો ભગવાનનું ધ્યાન કરતા રહી તો સપોર્ટ કોણ કરે છે? મન કરે છે. તો મન કેવી રીતે કારણભૂત છે? કારણભૂત પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો છે, જે વિષયરૂપી ચારો ચરીને બહાર આવે છે અને શું કરે છે? એ મનરૂપી ગોડાઉનમાં ઠલવી નાખે છે. પછી શું કરે છે? ચિત્ત એનું ચિંતવન કરે છે, બુદ્ધિ એનું જજમેન્ટ આપે છે. અને જીવ શું થઈ જાય છે? બિચારો મુક્તમાંથી બદ્ધ થઈ જાય છે. વાસનારૂપી ભોગને ભોગવીને જ્યાં પરમાત્માનું ધ્યાન કરવાનું હતું ત્યાં શું થઈ જાય છે? કારણ શરીરરૂપી વાસના વજ્રસાર સમાન થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે આવો ઉત્તર કર્યો. ત્યાં શિવરામ વિપ્ર કે કૃપાનાથ મને તમારો સાધુ કરો. ભગવાન સ્વામિનારાયણ કે એમ સાધુ ન કરીએ, તમે ઓલા શિયાણી ગામના રાજા જે સુરસી નરેશ છે એને ઘણું બધું ભરમાવીને આવ્યા છો કે સ્વામિનારાયણ કાંઈ ભગવાન નથી અને આ ઘોર કળીકાળમાં ભગવાન ન હોય, અને મેં તો ઘણા બધા શાસ્ત્રો વાંચેલા છે ને હું આટલો મોટો વિદ્વાન અને મને ક્યાંય વાંચવામાં નથી આવ્યું કે આ ઘોર કળિયુગની અંદર પરમાત્મા પ્રગટ થશે. તો સ્વામિનારાયણ કયા હિસાબે ભગવાન હોય? સ્વામિનારાયણ કાંઈ ભગવાન નથી. આવું તમે કોને સમજાવ્યું છે? શિયાણી ગામના સુરસી નરેશને સમજાવ્યું છે. પેલા જાઓ પાછા ત્યાં જઈ અને સુરસી નરેશને અમારો નિશ્ચય કરાવતા હો અને પછી તમને સાધુ કરીએ. હવે શિવરામ વિપ્રને તો ઉતાવળ હતી સાધુ થવાની, એટલે ફટાફટ ગયા અને રાજાને એવો સત્સંગ કરાવ્યો. રાજા કે મારે તમારી ભેગું આવું. એ કે નહીં, હું સાધુ થવા જાઉં છું, તમે રાજા કહેવાઓ, આ રૈયત છે એ તમારી પ્રજા, તમારું પુત્ર પાલન કરવાનું તમારું કર્તવ્ય છે. એટલે તમે ભગવાનના ભગત થઈ અને રાજ્ય કરો અને હું સાધુ થાઉં છું, મને રજા આપો. રાજગોર હતા હો. શિવરામ વિપ્ર શિયાણી ગામના રાજગુરુ હતા. રાજા પણ એને પૂછીને કામ કરતા હતા. આટલા મોટા મોટા ભગવાન સ્વામિનારાયણની આગળ શું થઈ ગયા? ફકીર બની ગયા, એના સાધુ થઈ ગયા. એ અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન છે. હવે પ્રશ્ન યાદ રહ્યો? આ બધા પ્રશ્ન ગયો 100%. હાલો પ્રશ્ન કોક તો નીકળો, મસ્ત પ્રશ્ન છે. ચિત્તમાં જગત રહી એ પ્રશ્ન નથી. હવે એ તો અખંડાનંદ સ્વામીની મોટપ બતાવવા માટે મેં તમને કીધું. તો પ્રશ્ન જુદો છે. અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન છે. એ અખંડાનંદ સ્વામી કોણ હતા એ કહેવા માટે મેં તમને ચિત્ત જગત લઈ આવ્યો. હા, પ્રશ્ન હું વાંચી ગયો પહેલા. જો પાછા વાંચી, હવે ધ્યાન આપજો. સવારનો પોર છે અને કાલ થાકેલા થોડીક સેવામાં એટલે હોય. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. અનંત કોટી બ્રહ્માંડ છે. બ્રહ્માંડ કેટલા છે? બ્રહ્માંડમાં ખબર પડે છે પેલા તો બ્રહ્માંડ એટલે શું? કેટલા લોક છે બ્રહ્માંડમાં? 14 લોક છે. 7 ઉપર છે, 7 નીચે છે. અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ ને પાતાળ 7 નીચે. એમાં મૃત્યુલોક, સત્યલોક, બ્રહ્મલોક એમ 7 લોક ઉપર છે. આ 14 લોકનું બ્રહ્માંડ છે. એવા કેટલા બ્રહ્માંડો છે? અનંત કોટી બ્રહ્માંડો છે. બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રહેલા છે. બ્રહ્માંડ છે
એ વિરાટ નારાયણ છે. સમજો, વિરાટ નારાયણનું શરીર છે એ બ્રહ્માંડ છે. એટલે કેટલા થયા? વિરાટની વેદોએ સ્તુતિ કોની કરી છે? સહસ્ત્ર શિરખા પુર, જે બહુ મોટી સ્તુતિ કરી છે. જે અર્જુન વિરાટ સ્વરૂપ જોવા માટે શક્તિમાન ન થયા, એ વિરાટ કેટલા છે? કેટલા છે? અનંત કોટી છે. ખ્યાલ આવ્યો? અનંત કોટી બ્રહ્માંડ છે. તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી? હવે પ્રશ્ન સમજો. અનંત કોટી બ્રહ્માંડ છે, આ સમજાઈ ગયું? ઘણા બધા બ્રહ્માંડો છે. હવે વર્તમાન કાળે જેવી ભગવાનની મૂર્તિ આપણને દેખાય છે, સૌમ્ય, ગમે એવી, 3 છોગલાવાળી પાક ધારણ કરતા, માણકી ઉપર માણકી ખેલવતા, જ્ઞાન ચર્ચા કરતા, પુષ્પ સૂંઘતા, સ્વાભાવિક ચેષ્ટા કરતા, આવા જે સ્વામિનારાયણ ભગવાન છે, આવા જે તમે મહારાજ અમને દર્શન આપો છો, એવા જ અનંત કોટી બ્રહ્માંડમાં આપો છો કે અલગ અલગ રીતે આપો છો? આ પ્રશ્ન છે. સમજાઈ ગયું? દાખલા તરીકે આ બ્રહ્માંડમાં મહારાજ આવી રીતે આવ્યા, બીજા કોઈક બ્રહ્માંડમાં એલિયન હશે, ત્યાં શું એલિયન રૂપે જાઓ છો? પ્રશ્ન આ છે. એલિયનનો લોકે છે ને, ખબર છે તમને? બીજા બ્રહ્માંડમાં આવા સ્વરૂપ ન પણ હોય માણસોના. ક્યાંક એવું હોય, વરા જેવું રૂપ હોય, શરીર માણસનું હોય, મોઢું કેવું હોય? ભૂંડનું હોય. હોઈ શકે. આપણને કઈ બીજા બ્રહ્માંડની રીતિ ન ખબર હોય ને. તેવી ને તેવી દેખાય છે કે નથી દેખાતી? પછી શ્રીજી મહારાજ બોલે છે, ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા બિરાજમાન છે. એક સમજો, આ બ્રહ્માંડમાં આવ્યા, આવા સૌમ્ય સ્વરૂપે આવ્યા, તોય પણ એક સ્વરૂપે ક્યાં છે? અક્ષરધામમાં તો સદા બિરાજમાન છે. અહીંયા આવ્યા એટલે અક્ષરધામનું તખત ખાલી થઈ જતું નથી. આ બીજા સ્વરૂપે આવેલા છે. મૂળ સ્વરૂપ કયું? એ અક્ષરધામનું સ્વરૂપ છે. ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા બિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ, તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. હવે મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ, મૂળ અને માયા, ઈ કોણ? મહામાયા અને મહાપુરુષ. મૂળ અને માયા, મૂળ પુરુષ. આ મૂળ પુરુષ કોણ છે? પ્રથમના 12મા પ્રમાણે જોઈએ તો અક્ષરધામનો ચોથા સ્ટેપનો એક સામાન્ય મુક્ત છે, જેને અક્ષરધામમાં રહેતા થકા એવો સંકલ્પ થયો કે ભગવાન મારા ઉપર કંઈ કૃપા દ્રષ્ટિ કરે તો આટલા મોટા પુરુષોત્તમ નારાયણ, એની ઓળખાણ માયાના ઉદરમાં રહેલા અસંખ્યાત બદ્ધ જીવાત્મા છે એને મારે કરાવવી છે. આવી દયાએ કરને જેને સંકલ્પની ઉત્પત્તિ થઈ, એના માધ્યમથી શું થયું? ભગવાન કોઈને પોતે પ્રવૃત્તિમાં સીધા જોડતા નથી. એટલે ભગવાને શું કર્યું? આ સંકલ્પને જાણીને ભગવાને શું કર્યું? અક્ષરની સામે દ્રષ્ટિ કરી, અક્ષરની સામે જોયું મહારાજે. એટલે અક્ષર કોણ છે? એ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી છે એક સ્વરૂપે. એ ભગવાનની મરજીને સંપૂર્ણ સમજે છે. એટલે અક્ષરે ભગવાનની મરજીને સમજીને આજે મૂળ પુરુષના અંતરમાં ખળભળાટ થયો, સંકલ્પ થયો, એને જાણીને અક્ષરે શું કર્યું? આ મૂળ પુરુષને સામર્થ્ય આપી કે જાઓ તમે મહામાયાની સાથે જોડાઓ અને સૃષ્ટિની ઉત્પત્તિ કરો. હવે મૂળ માયા એટલે મૂળ પુરુષ અને મૂળ માયામાંથી અસંખ્યાત પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા. કોણ થયા? પહેલા તો ઘણા બધા પ્રધાન પુરુષો ઉત્પન્ન થયા. હવે પ્રધાન પુરુષમાંથી કોણ ઉત્પન્ન થયા? જોજો, મૂળ માયામાંથી ઉપજ્યા છે અનંત કોટી પ્રધાન પુરુષ. ઘણા બધા પ્રધાન પુરુષો ઉત્પન્ન થયા. હવે પ્રધાન અને પુરુષ એ પણ જોડકલા જ છે. એ પણ જોડલું જ છે. પ્રધાન પુરુષમાંથી કોની ઉત્પત્તિ થઈ? અસંખ્યાત વિરાટની ઉત્પત્તિ થઈ. આ વિરાટ કોણ છે? એ બ્રહ્માંડ છે. અનંત કોટી બ્રહ્માંડ તે ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનંત રૂપે દેખાય છે. પોતાના ભક્તને અર્થે અનંત રૂપે દેખાય છે. જેવી ભક્તની ઈચ્છા એ રીતે ભગવાન આ લોકમાં પ્રગટ થાય છે. અર્જણ દાદા શું થયું? પછી વળી અખંડાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્ય આકૃતિ છે,
તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે ભગવાન ક્યારેક તો મત્સ્ય, કચ્છ, વરા, નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે, તે કેમ સમજવું? પાછો અખંડાનંદ સ્વામીનો જ પ્રશ્ન છે. મહારાજ, તમે કીધું કે ભગવાન પોતાના ભક્તને અર્થે અનંત કોટી બ્રહ્માંડમાં જેવી ભક્તની ઈચ્છા એવા સ્વરૂપે ભાસે છે. દાખલા તરીકે પ્રહલાદજીને બચાવવા માટે કયા રૂપે ગયા? નૃસિંહ રૂપે ગયા. એમ પૃથ્વીને શોધવા માટે કયા રૂપે ગયા? હિરણ્યાક્ષને મારવા માટે વરાહ રૂપે ગયા. એમ ભગવાન પોતાના ભક્તને અર્થે દાદા ખાચર માટે કેવા રૂપે આ પૃથ્વી ઉપર આવ્યા? પણ સમજવાની વસ્તુ છે આ એક કે દાદા ખાચરને મળેલા કે મને ને તમને મળેલા જે પુરુષોત્તમ નારાયણ એ અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે. જ્યારે વરાહ થયા, કચ્છ થયા, મત્સ્ય થયા, કૃષ્ણ થયા, રામ થયા, એ બધા બીજા તત્વોને સામર્થ્ય આપીને ભગવાન આ પૃથ્વી ઉપર આવેલા છે. જ્યારે મૂળ પરમાત્મા, મૂળ પુરુષોત્તમ નારાયણ એક જ વાર આ પૃથ્વી ઉપર આવ્યા અને કયા સ્વરૂપે આવ્યા? એ ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે આવ્યા. એટલે આ બહુ સમજવાની વસ્તુ છે. આપણી ઉપાસના કેવી છે? અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગુણાદિતાનંદ સ્વામી એક વાત કે શું કે આપણી ઉપાસના કેવી છે? ભવાયો અને એનો વેશ એવી નથી. આપણી ઉપાસના કેવી છે ધીરુ બાપા? ગુણાદિતાનંદ સ્વામીની શબ્દોમાં કહીએ તો કોણ કહે છે? કયો કમલેશભાઈ? હા, તીર ને તીરનો નાખનારો. ધનુષ બાણ કોઈ હાથમાં પકડ્યું? અર્જણ બાપા. હવે એ ધનુષમાં બાણ ચડાવે અને પછી રસ્સી ખેંચે, બાણ કેટલું દૂર જાય? જેટલી તાકાત કોનામાં હોય? બાણ ધનુષ ચલાવનારામાં જ હોય જેટલી. તો ચલાવનારો અને બાણ અલગ થયા કે નહીં થયા ને? સમજવાનું આટલું જ છે. ધનુષ ચલાવનારો, બાણ છોડનારો, એ બાણ છોડનારો બાણમાં જેટલી તાકાત મૂકે એટલું બાણ દૂર જાય. તો બે વ્યક્તિ અલગ થયા, બે તત્વ અલગ થયા. એમ આ પૃથ્વી ઉપર પરમાત્માના અવતાર થાય છે. તો આ પૃથ્વી ઉપર પરમાત્મા જેટલી શક્તિ એક બીજા અવતારમાં મૂકે છે એટલી શક્તિ કરીને એ તત્વ આ પૃથ્વી ઉપર આવે છે. આ બે તત્વ અલગ છે. જ્યારે આપણને મળેલા પુરુષોત્તમ નારાયણ કેવા છે? એ પ્રત્યક્ષ અક્ષરધામમાં જે બિરાજમાન મૂર્તિ છે એના એ ભગવાન આપણને આપણા કલ્યાણ માટે આવ્યા. એટલે અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન વળી પૂછ્યો કે શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે. અહીંયા શ્રી કૃષ્ણ નારાયણ કોને લેવાના? હા, બરાબર છે. ભલે અઠે કઠે પણ સાચું પડ્યું. અહીંયા કેવી રીતે શ્રી કૃષ્ણ નારાયણ પુરુષોત્તમ નારાયણ? ચાલો કહી દો. હાલો કયો અર્જુન બાબા સાબિત કરવાની છે વાત. અહીંયા આ શબ્દ આવ્યો પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછે, શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્ય આકૃતિ છે. એટલે ભગવાન અક્ષરધામમાં કેવા છે? દ્વિભુજ છે. ખ્યાલ આવ્યો? મનુષ્ય આકૃતિ એટલે શું? દ્વિભુજ, દિવ્ય, સદા સાકાર, આપણને ગમે એવા, એ મનુષ્ય આકૃતિ છે. તો જો આ શ્રી કૃષ્ણ નારાયણ જો ગોલોકવાસી માટે હોય તો ત્યાં કેટલા ચરણારવિંદની ઉપાસના છે? 4 ચરણારવિંદની. એટલે મનુષ્ય આકૃતિ શબ્દ આવ્યો ને તે જે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે. કેવું છે? એ એવું ને એવું છે. એમાં કાળાંતરે પણ ફેર પડતો નથી. ભગવાન અક્ષરધામમાં વૃદ્ધ થતા નથી. આ લોકમાં આવ્યા, મહારાજ નાના હતા ત્યારે દૂધિયા દાંત હતા, પણ દાંતે પડ્યા હો. ભગવાન ઘનશ્યામ મહારાજ છપૈયામાં જ્યારે હતા પછી અયોધ્યામાં ગયા ને તો મહારાજના દૂધના દાંત પડ્યા અને બીજા દાંત આવ્યા. શું કામ? ભગવાને આ લોકની રીતિ અપનાવી હતી એટલા માટે. પણ ભગવાનનું સ્વરૂપ અક્ષરધામમાં કેવું છે? સર્વકાળે સત્ય છે. અને તે જ ભગવાન ક્યારેક તો મત્સ્ય, કચ્છ, વરા, નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે, તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ અને ભગવાનની મૂર્તિ એક સરખી છે કે જુદી જુદી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે. તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડવી ઘટે ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે. ભગવાનની મૂર્તિ કેવી છે? એક જ સરખી છે. પણ જ્યાં જેવી ભક્તને ઈચ્છા ઘટે, જ્યાં જેવી જરૂર ત્યાં તેવા ભગવાન દેખાય છે. દાખલા તરીકે હેબલ બાપુ હતા, એને ખબર નહોતી કે મારા ગામમાં ભગવાન આવવાના છે? બધી જ ખબર હતી. હમણાં આપણે જોતા હતા થોડોક સમય પહેલાં ઘરસભાની અંદર આખું ચરિત્ર આવી રહ્યું છે અત્યારે ગઢપુરવાસીના પ્રેમનું. તેમાં હેબલ બાપુ ખટવાંગશી રાજા પાસે જે ભગવાનના ધ્યાનની રીતિ શીખ્યા,
આટલું બધું સમજ્યા પછી, આટલું બધું શીખ્યા પછી એબલ બાપુને કોક એમ કહી ગયું કે સ્વામિનારાયણ યુવાન છે અને તમારી દીકરીઓ પણ યુવાન છે, જોજો કાંઈ કલંક ન લાગે. તો એબલ બાપુ શું કરવા લાગ્યા? ભગવાનને મારવા માટે તત્પર થયા હતા. ઉઘાડી તલવાર લઈને આવ્યા હતા. લાડુબા જીવભાઈ, હમણાં થોડાક સમય પહેલા જ ગુરુશ્રી આ ચરિત્ર કીધેલું છે. લાડુબા જીવભાઈ મહારાજને કીધું, મહારાજ આજે બાપુ કંઈક અલગ રંગમાં છે, મહારાજ તમે પાછળના દરવાજેથી જાઓ. ત્યારે મહારાજ શું કીધું? તમે તમારા બાપુને ઓળખો છો, તમે અમને નથી ઓળખતા, અમને કેવા જાણો છો? મહારાજ આપ તો સર્વોપરી ભગવાન છો, તો તમારા બાપુને તલવાર ચલાવવા દઈએ તોય ચલાવશે ને. અને પછી શું થયું? મહારાજે એબલ બાપુને કેવા સ્વરૂપે દર્શન આપ્યા? ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. તો ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા શા માટે આપ્યા? હા, ચતુર્ભુજ સ્વરૂપે દર્શન એટલા માટે આપ્યા કે જો મનુષ્યાકૃતિ તો એને જોતા જ હતા, મનુષ્યાકૃતિ રોજ દર્શન કરતા હતા એબલ ખાચર, પણ દિવ્યતાનો અનુભવ કરાવવા માટે ભગવાન શ્રી હરિએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને એબલ બાપુને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો કે એબલ રૂપ, જે તત્વને પ્રાપ્ત કરવા માટે તમે 7 વાર ભાગવતની કથા સાંભળી, ઓલા ઉમેશ નામના ગામમાં બાળાનંદ અને વિઠલાનંદ ચર્ચા કરતા હતા કે આ લીંબ વૃક્ષનો જે નાનો એવો છોડ છે એ તેજસ્વી શું કામ છે? કારણ કે આ લીંબ વૃક્ષ કોઈ સામાન્ય નથી, અક્ષરધામનો મહામુક્ત છે. આની નીચે એક વખત પુરુષોત્તમ નારાયણ આવીને બિરાજમાન થશે. આ તમે વાત સાંભળીને રાતોરાત ઉમેશ ગામથી મારતે ઘોડે એ છોડને લઈને તમારા દરબારગઢના મધ્ય ભાગની અંદર રોપ્યો. શા માટે? અમને પ્રાપ્ત કરવા માટે. અમે તમારા દરબારગઢની અંદર આવ્યા, તમારા દરબારગઢની અંદર રોકાણા, તમારા ભાવને સ્વીકાર્યો, ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરી, તોય પણ તમને આ વાતની પ્રતીતિ કેમ ભૂલાઈ ગઈ? શું અમે આવા સ્વરૂપનું દર્શન આપીએ તો અમે ભગવાન છીએ? આ પ્રશ્ન કોણે કર્યો? મહારાજે એબલ બાપુને કર્યો. શું અમે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીએ તો જ અમે ભગવાન છીએ? અને અમારું મૂળ સ્વરૂપ આવું નથી હો એબલ રૂપ. આ તો ભક્તને મનુષ્ય ભાવ ન રહે, ભક્તને મનુષ્ય ભાવ ન રહે એટલા માટે અમે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીએ છીએ. બાકી ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું છે? સદા મનુષ્યાકૃતિ છે. જો અહીંયા આવ્યું છે આગળ વાત. જો અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંક 4 ભુજ, ક્યાંક અષ્ટભુજ, ક્યાંક અનંત ભુજને દેખાડે છે, તથા મત્સ્ય કચ્છાદ રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે ને પોતે તો સદા એક રૂપે જ બિરાજમાન છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે કરીને વ્યાપીને રહ્યા છે. પોતે એક ઠેકાણે છે પણ શક્તિએ કરીને, અંતર્યામી શક્તિએ કરીને અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છે. નાનામાં નાના કીટથી લઈ અને મોટામાં મોટા મેંગણ સુધી, એટલે મેંગણ એટલે હાથી સુધી ભગવાન કેવી રીતે રહ્યા છે? અંતર્યામી રૂપે તો બધામાં રહેલા છે. જેમ વ્યાસજી એક હતા, તેણે શુકજીને સાદ કર્યો, ત્યારે સ્થાવર જંગમ સર્વમાં રહીને સાદ કર્યો. ત્યારે શુકજીએ હુંકારો દીધો, ત્યારે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તો પણ સર્વે જગતમાં વ્યાપવાને સમર્થ થાય તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તો યોગેશ્વર છે, તે યોગ કળાના નિધિ છે. તે એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે. તેમાં શું કહેવું? અને ભગવાન માં એમ હોય તેનું શું આશ્ચર્ય છે? કેમ છે કોઈ ગોળીઓ હોય તેની તુચ્છ માયાને જાણે છે, તેમાં પણ આ લોકને કેવું આશ્ચર્ય જણાય છે? તેની યથાર્થ ખબર પડતી નથી. તેમ ભગવાનમાં તો સર્વ યોગ કળા રહી છે, તે તો મહા આશ્ચર્ય રૂપ છે, તેને જીવ કેમ જાણી શકે? માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તર્યા, ને વળી એમ કહ્યું છે જે ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી, તેણે કરીને એમ સમજવું છે એ ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિકને જેવો કુતર્ક થાય તો ભગવાનની માયાના બળને પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે એ ભગવાન એમ કેમ કરતા હશે? અને ભગવાનને એમ સમજે છે એ તો સમર્થ છે, તે જેમ કરતા હશે તે ઠીક હશે, એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તે ભગવાનની માયાને તર્યા કહેવાય. અને કલ્યાણની રીતિ તો એક સરખી છે, પણ ભજનારો પુરુષ તેને વિશે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે. તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગી કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થાય છે. વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક જ છે, પણ ભગવાનનું સ્વરૂપ
અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિ સમર્થ છે અને તે જેવો થવાને કાજે અક્ષર પરંતુ પણ કોઈ સમર્થ નથી, એ સિદ્ધાંત વાર્તા છે. બહુ સરસ વાત મહારાજે બતાવી. મહારાજ કે ભગવાન પોતાની અંતર્યામી શક્તિએ કરીને અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છે. દ્રષ્ટાંત કોનું આપ્યું? ભગવાન વેદવ્યાસ અને સુખદેવજી મહારાજનું. સુખદેવજી મહારાજની કથા આપણે શુકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર લીધું ત્યારે વિસ્તારથી સમજ્યા હતા કે સુખદેવજી મહારાજ હતા કોણ? કૈલાસમાં રહેલો એક પોપટ હતો મૂળ. ભગવાન શંકર માતા પાર્વતીને જ્યારે કથા સંભળાવતા હતા, અમર કથા, ત્યારે આ સુખદેવજી એટલે સુખ જે હતો, પોપટ હતો, એ કથા સાંભળી ગયો હતો. એને એ જે આપણે જે લોકમાં પ્રસિદ્ધ છે ને, હમ કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી, એ રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી. આજે વાત નીકળી છે ને એ ત્યાંથી આવી છે. આ કોણ કોને સંભળાવે છે? કૈલાશપતિ માતા ભવાનીને અમરકથા સંભળાવે છે. એમાં ભગવાન રામ તે વખતે આ પૃથ્વી ઉપર પ્રગટ અવતાર તરીકે દ્વાપર યુગમાં હતા અને સુખ જે પોપટ હતો એ આ કથા સાંભળતો. એમાં શું થઈ ગયું? માતા પાર્વતીને જોકું આવી ગયું અને હોકારો કોણ દેતો હતો? આ પોપટ દેતો હતો. એમાં ભગવાન શિવે જોયું કે આ તો એક સામાન્ય જીવ આ કથાને સાંભળી ગયો, તો આને આ કથા સાંભળવાનો અધિકાર નથી. એટલે શું કર્યું? એની પાછળ ત્રિશૂલ છોડ્યું. પોપટ બચવા માટે ક્યાં ગયો? ઉડતો ગયો, કોઈ જગ્યા ન મળી એટલે સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને ભગવાન વેદવ્યાસના આશ્રમમાં ગયો અને ભગવાન વેદવ્યાસના જે ધર્મપત્ની હતા એના ઉદરમાં પ્રવેશ કરી ગયો અને જે ઉદરમાં જે ગર્ભ હતો એના જીવમાં પ્રવેશ કરી ગયો. પણ પછી કથા સાંભળી હતી એટલે એને માયા સ્પર્શી નહોતી, એટલે 18 વર્ષ સુધી માતાના ઉદરમાં રહ્યા, જન્મ જ ધારણ કરતા નહોતા. બોલો, ઉદરમાંથી પોતાના પિતા જે ભગવાન હતા વેદવ્યાસ એને કીધું તમે માયા સંકેલો તો હું જન્મ ધારણ કરું. અને એમ કહેવાય કે એ સમયે ભગવાને માયા સંકેલી અને તે વખતે જેટલાના જન્મ થયા એ બધા કેવા થયા? માયા થકી પર થયા. એ તે વખતે આ નવયોગેશ્વર, ભરતજી, આ બધાના જન્મ થયેલા છે. તે સુખદેવજીએ તે વખતે જન્મ ધારણ કર્યો. જન્મ ધારણ કરીને ભાગવત લાગ્યા સીધા. ભગવાન વેદવ્યાસ પાછળ અને સુખદેવજી આગળ. ભગવાન વેદવ્યાસ ભગવાન હોવા છતાંય પણ પુત્ર મોહની અંદર બેટા સુખ ઉભો રે, બેટા સુખ ઉભો રે. સુખદેવજી મહારાજ કે કોણ બેટા ને કોણ બાપ? શું તમે કરો છો? ભાગવત લાગ્યા. હવે આને ઊભા કેમ રાખવા? ઊભા રાખવા માટે ભગવાન વેદવ્યાસે શું કર્યું? પોતાના શિષ્યોને ગોઠવી દીધા બધે અને બધાને પ્રેરણા કરી કે ભાગવતજીના શ્લોક ગાઓ. અને બધા ભાગવતજીના શ્લોક ગાવા લાગ્યા. તે સ્થાવર જંગમ પૃથ્વીમાં રહીને ભગવાન વેદવ્યાસ બોલ્યા છે, બેટા સુખ ઊભો રે. ઝાડવા અને પાંદડામાંથી રહીને બોલ્યા છે. અહીંયા મહારાજ ઉદાહરણ આપે છે એટલા માટે આપણે પ્રસંગ લીધો. તેમાં જવાબ આપ્યો સુખદેવજીએ પાછો કે કોણ દીકરો ને કોણ બાપ. એ આ પાછો અંતર્યામી રૂપે જવાબ આપેલો છે. ટેલિફોનિક કન્વર્સેશન ત્યાં થતું હતું. બોલો, હજી આપણે કાંઈ ઝાડવામાંથી વાત નથી કરી શકતા કોઈની હારે. આ તે વખતે ઝાડવામાંથી ને પહાડોમાંથી ને પથ્થરોમાંથી વાત કરેલી છે. બે બાપ દીકરાનો સંવાદ આવી રીતે થયેલો છે. અને પછી શું થયું? આજે ભાગવતજીના શ્લોક સાંભળ્યા ને ત્યારે પ્રશ્ન કર્યો બાળ બટુકોને કે આ તમે કોના શ્લોક આવા સરસ મધુર વાંચો છો? શું છે આ? તે કે આ તો ભાગવતજી છે. તો કે મને ભણવું હોય તો કે આ ભણાવનારા તમારા ઘરે છે, આ તમને બોલાવે છે ને એ બીજા કોઈ નહીં, ભગવાન છે. એની પાછે ભાગવત ભણો, એણે જ રચેલો છે આ ગ્રંથ. પછી સુખદેવજી મહારાજ પાછા વળ્યા છે. એટલે મહારાજ અહીંયા એ બતાવે છે કે આવા સુખદેવજી જેવા સમર્થ હોય એ પણ જો વ્યાપી શકે, આપણે અંતર્યામી શક્તિની વાત જોઈ રહ્યા છીએ, એ પણ જો સ્થાવર જંગમ પૃથ્વીમાં સૃષ્ટિમાં વ્યાપી શકે તો ભગવાન કેવા છે? યોગ કળાના નિધિ છે, સ્વયં યોગેશ્વર છે. તો એ વ્યાપી શકે એમાં કાંઈ આશ્ચર્ય ન કહેવાય. ભગવાનને રાવણને માર્યો એમાં કાંઈ આશ્ચર્ય કહેવાય? કંસને માર્યો એમાં કાંઈ આશ્ચર્ય કહેવાય? કોઈ જાતનું આશ્ચર્ય ન કહેવાય ભાઈ. હવે પઠા જેવો 42 વર્ષનો માણસ હોય અને નાના એવા બાળકને 6 મહિનાના બાળકને લાફો મારી દે અને એ મરી જાય, એ કંઈ આશ્ચર્ય કહેવાય? એ આશ્ચર્ય થોડી છે. એમ ભગવાનની આગળ બધા કેવા છે? સાવ સામાન્ય છે. એટલે ભગવાન તો યોગ કળાના નિધિ છે, એમાં આશ્ચર્યરૂપ કાંઈ છે જ નહીં. પણ
ભગવાનની માયા તર્યો કોણ કહેવાય? બ્રહ્મા જેવો હોય પણ એ ભગવાનની માયાને તર્યો ન કહેવાય. શું કામ? ભગવાનના ચરિત્રમાં જેટલાને શંકા થાય છે એ ભગવાનની માયાને તર્યા કહેવાય નહીં. અર્જણ દાદા, બ્રહ્માજીને ક્યારે શંકા થઈ હતી? હાલો, અદબ લઈને નથી વાળીને બેસવાનું. મેં પ્રશ્ન કર્યો ને જવાબ આપો, એ તો આમ તૈયાર થઈ ગયા. હા બોલો, પ્રશ્ન સાંભળ્યો તમે? પ્રશ્ન કયો તમે પેલા? પકડાઈ ગયા હવે? બોલો, બ્રહ્માજીને શું શંકા થઈ હતી? કોણ કહેશે? હાલો, કોઈ બી કહી દો. શું કામ થયું હતું એવું? ગોવાળિયા ને, હા હવે બરાબર. જો કોણિયા જી બડાડે. એ મધુમંગલની એઠી છાશ ભગવાન કૃષ્ણએ પીધી ત્યારે બ્રહ્મા જેવો બ્રહ્મા, કોણ છે બ્રહ્માજી? સૃષ્ટિના આદ્ય પિતામાં આપણી રચના કરનારા છે, બુદ્ધિના દેવતા છે. એને શંકા થઈ ગઈ, પણ એ માયાને તર્યા નથી. આવો કઈ થોડી ગોવાળીઓ કઈ ભગવાન હોય? આ પરબ્રહ્મ નથી. અને ભગવાનની માયા તર્યો કોણ કહેવાય? ભગવાની જેમ કરતા હશે તેમ ઠીક કરતા હશે. સામાન્યમાં સામાન્ય ભક્ત છે જેને કાંઈ ખબર પડતી નથી, પણ ભગવાનની ક્રિયામાં કોઈ દી શંકા થતી નથી, ભગવાનની લીલામાં કોઈ દી શંકા થતી નથી. તું જેમ કર એમ બરાબર. ઈ શું? તું નહીં સંભાળે તો અમને કોણ સંભાળશે? એક બહુ સરસ ભજન હમણાં પ્રચલિત થયું છે, તમને ખબર છે? જય જગન્નાથ ચકાનન લીલા ચલવાલે, તું ન સંભાલે તો હમે કોણ સંભાલે. આ લાઈન બહુ સરસ હતી એટલે મને ગમી ગઈ, એટલે આપણે થોડું ફેરફાર કરી નાખ્યો. હરિ કૃષ્ણ કમલ નયન વડતાલ વાલે, તું ન સંભાલે તો હમે કોણ સંભાલે. આટલું સમજો ને તો ભગવાનની માયાને તરી જઈએ. આટલું સમજવાનું છે. માયાને તરવાની છે ને તો માયા ક્યાં છે? માયા એટલે ભવસાગર છે. એ ભવસાગરમાં આપણી નૈયા કેમ છે? મેરી એ નૈયા હે અબ તો તેરે હવાલે, તું ન સંભાલે તો હમે કોણ સંભાલે. આને ભગવાનની માયા તર્યા કહેવાય. જો ભગવાન જેમ કરતા હશે તેમ ઠીક કરતા હશે, એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તે માયાને તર્યા કહેવાય. અને કલ્યાણની રીતિ તો એક સરખી છે. શું? ભગવાનનું ભજન કરે એનું કલ્યાણ થાય. એક જ રીતિ છે. એ આ બ્રહ્માંડમાં લ્યો તોય ભલે, આનંદ કોટી બ્રહ્માંડમાં લ્યો તોય ભલે, આજે સમજો તોય ભલે, 1000 જન્મ લીધા પછી સમજીએ તોય ભલે. કલ્યાણની રીતિ કેવી છે? એક જ સરખી છે. શું છે કલ્યાણની રીતિ? ભગવાન ભજે, નિર્વાસનિક થાય, એનું કલ્યાણ થાય. આલોડ્યમ સર્વશાસ્ત્રાણી વિચારે ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. બધા શાસ્ત્રનો સાર બધું વાંચી લીધું. શાસ્ત્ર, પુરાણ, વેદ, વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી બધું વાંચ્યા પછી ધીરુદાદા એક સાર શું નીકળે છે? ભગવાન ભજો તો કલ્યાણ થાય. ભગવાનની મૂર્તિને હૈયામાં ધારો તો કલ્યાણ થાય. આ કથા વાર્તા, રોજ સત્સંગ, નિત્ય વાત કરવાની, નિત્ય સાંભળવાની, એનું કારણ શું? નિત્ય અનુસંધાન આવે કે આપણે શું કરવાનું છે? અખંડ ભગવાનને યાદ કરવાના છે, મુક્ત ભાવે ભજન કરવાનું છે. આ મુક્ત ભાવે ભજન કરશું તો આપણું કલ્યાણ થશે. એટલા માટે આ કથા છે, આ એક્સરસાઇઝ છે. મૂળ પેપર શું છે? નીટનું પેપર સમજો, 3 જ કલાકનું હોય. જે ડૉક્ટરમાં સિલેક્શન થાય ને છોકરાઓનું, એ 3 કલાકનું પેપર હોય, 720 માર્કનું પેપર હોય. પણ એના માટે 2 વર્ષ સુધી હેરાન થાય છોકરાઓ. 2 વર્ષ સુધી રોજના 10 કલાક વાંચે ત્યારે નીટમાં જઈને માંડ એને 650 માર્ક આવે. બોલો, 720માંથી. તો શું કામ આખી 2 વર્ષ શું કામ વાંચવું જોઈએ ભાઈ? 3 કલાક માટે સમય યાદ રહે એટલા માટે. તો આપણે આખી જિંદગી સત્સંગ શું કામ કરવાનો છે? આ ભગવાનની મૂર્તિ અખંડ યાદ રહે એટલા માટે. એટલે કલ્યાણની રીતિ કેવી છે? એક જ સરખી છે. પણ ભક્તના શ્રદ્ધાના ભેદે કરીને શું થાય છે? માર્ગ અલગ અલગ થાય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના ભેદ પડે છે ભક્તમાં. એટલે કલ્યાણની રીતિ અલગ લાગે છે પણ વાસ્તવિકતામાં અલગ છે નહીં.
આપણા મનમાં એમ થાય કે ધ્રુવજીએ 6 મહિના સાધના કરી અને ભગવાન દર્શન આપ્યા, તો એણે સાધના 6 મહિના નહોતી કરી, એ તો ધ્રુવ અવતારમાં 6 મહિના દેખાતી હતી. જ્યારે અર્જુને આ પ્રશ્ન દ્વારકાધીશને કર્યો કે તમારું આવું છે, આમ ક્યાંક કોકને જલ્દી રાજી થઈ જાવ ને ક્યાંક કોકના એતદર્થમ જુહુરાજ્યમ મહાન ચક્રવર્તી ઉગ્ર તપસ્વી કૃણવંતી તત્વાદે વિવેકીના મોટા મોટા ચક્રવર્તી રાજાઓ રાજપાટનો ત્યાગ કરીને ઘરબાર છોડીને ક્યાં જાય? જંગલમાં જાય, ઉગ્ર તપ કરે. અર્જણ દાદા તમારી જેમ માથા ઉપર રાફડા જામી જાય, તોય પણ તમારા દર્શન નહીં, ઝાંખીએ નથી થતી. તો ધ્રુવજીને 6 મહિનામાં થઈ ગઈ કેમ? દ્વારકાધીશ મંદ હાસ્ય કરી એ કે એમને એમ થોડી થાય છે. એ કે આ ડુંગર જોવે છે કે ડુંગર તો જોવું જ ને, ડુંગર સામે છે. એ કે ડુંગર નથી, આ ધ્રુવના હાડકાનો ડુંગર બની ગયો છે. કે શું વાત કરો? હા, એ કે એટલી સાધના કરેલી છે, 6 મહિના બાકી હતા, આટલી વાર જન્મ લીધા, આટલી વાર સાધના કરી, એટલા દેહ પડી ગયા. હવે આ દેહની અંદર 6 મહિના બાકી હતા અને એણે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કર્યો અને તરત હું પ્રગટ થયું. તમને શું દેખાય છે? 6 મહિના. પણ જ્યારે શું થયું? એણે સાધના તો કરી છે. એમ કલ્યાણનો માર્ગ કાંઈ એમને એમ નથી, સાધના તો કરવી જ પડે, ભક્તિ તો કરવી જ પડે. હવે કોણ કેટલી ભક્તિ કરીને કેમ આગળ ગયો એ આપણને ખબર હોય નહીં. કોણ જાણે? એ ભગવાન જાણે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના ભેદ એટલે પડે છે. અને ભગવાનનું સ્વરૂપ કેવું છે? એક જ છે. કયું કેવું છે? એ દ્વિભુજે નથી, ચતુર્ભુજે નથી, અષ્ટભુજ પણ નથી, એ નૃસિંહ રૂપ પણ નથી, વરા રૂપ પણ નથી, મત્સ્ય રૂપ પણ નથી. કેવું છે? આ જે સ્વરૂપ છે દિવ્ય સદા સાકાર દ્વિભુજ એવા જે પરમાત્મા આપણા હૈયામાં આપણે જે મૂર્તિ ધારીએ છીએ એ પરમાત્માનું સ્વરૂપ એક જ છે. અને ભગવાન અતિ સમર્થ છે. કેવા? અતિશય સમર્થ છે. અને ભગવાન જેવા થવાને અર્થે તો અક્ષર પર્યંત પણ કોઈ સમર્થ થતા નથી. હવે અક્ષર જેવાની વાત કાઢી નાખી તો ભગવાન જેવું થવા માટે કોઈ સમર્થ રહેતું નથી. ઇતિ વચનામૃતમ એ સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ 4થું અધૂરું છે. એક પ્રશ્ન બાકી છે, બહુ સરસ મજાનો પ્રશ્ન છે, એ આપણે આવતીકાલે સમજશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજન. કાંઈ ચીઠી બીઠી આવી નથી ને આજે? ઠીક છે. એ બધા ભક્તો પાનબીડા